સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે એક મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો પિતાની ગેરહાજરી થાય પછી જે બાળકોની હાલાકી થાય છે એના વિશે। તો હાલના સમયમાં ઘણી સામાજિક સંસ્થાઓ અને ઘણા સામાજિક કાર્યકરો આ લોકોને સેવા પૂરી પાડી રહ્યા છે, એમને સેવા કરી રહ્યા છે। ખૂબ જ સારી વાત છે, કારણ કે પિતા વગરની જિંદગી ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી કરે છે। બાળપણમાં જ્યારે જેમના પિતાની ગેરહાજરી થાય અને જે બાળકની વ્યથા હોય, બાળક જો અભ્યાસ કરતો હોય તો અભ્યાસ છોડી અને એમને કામ ઉપર લાગવું પડે છે। પરંતુ હાલના સમયની અંદર ખાસ કરીને એક વ્યક્તિનું કામ આપણને ગમ્યું હોય તો ખજૂરભાઈનું। એવા પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થયા, એમને ઘર બનાવીને આપ્યા અને ઘણા બધા લોકો એ સિવાયના જેના નામ આપણે જાણતા નથી એવા ઘણા બધા લોકો અત્યારે હાલમાં આવા લોકોને મદદ કરી રહ્યા છે। આ એક ખૂબ જ સારી એવી બાબત છે। સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે લોકો સુધી સેવા પહોંચી રહી છે, માનો કે વિડીયો દ્વારા કે જે લોકોને માહિતી પહોંચી રહી છે, આ એક ખૂબ જ સારી બાબત છે। વિડીયો બનાવી અને જો બીજા લોકોને પણ આ વસ્તુની પ્રેરણા મળે અને બીજા લોકો પણ સેવા માટે પ્રેરાય, એ ખૂબ જ સારી વાત છે। કારણ કે પિતાની ગેરહાજરીમાં ઘરનું મુખ્ય કમાનાર વ્યક્તિ જ્યારે એમની ગેરહાજરી થાય છે પછી આ વ્યક્તિ એમનો જે પરિવાર છે આખો વિખરાઈ જતો હોય છે। એ લોકોને ખાવા પીવાની આર્થિક તંગી પણ સર્જાતી હોય છે। બાળકો ઉચ્ચ ધોરણમાં અભ્યાસ કરતા હોય તો અભ્યાસમાં એમને પૈસાની આર્થિક તંગી સર્જાતી હોય છે। આવા પરિવારોના બાળકોને અભ્યાસ છોડવો પડે છે। કોઈકને કોઈક પરિવાર, ગામ અથવા સમાજમાંથી લોકો જો આર્થિક સહાય મળી રહે તો આવા લોકો ભણી શકે। માટે શક્ય હોય તમારા આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ જો કુદરતે તમને આપ્યું છે તો આવા લોકોને બને એટલી વધારે મદદ કરો। કારણ કે ઘરનું કમાનાર મુખ્ય વ્યક્તિ જ્યારે ચાલ્યું જાય છે અને એ પછીનું જે આખું સેટિંગ કરવું ને આ ખૂબ જ અઘરી વાત છે। હાલના સમયની મોંઘવારી પ્રમાણે જ્યારે માણસોને આ બધું હાલાકી ભોગવવી પડે, ખૂબ જ અઘરી બાબત છે। જ્યારે અમુક સમયે અમુક વ્યક્તિ ઘણી જગ્યાએ લાખો કરોડોના દાન કરતો હોય, આવો વ્યક્તિ એમની નજીકમાં આજુબાજુમાં કોઈક વ્યક્તિ છે, પરિવાર અથવા આજુબાજુનો કોઈ વ્યક્તિ જોવે કે જે વ્યક્તિને આવી જરૂર છે, જેમને કમાનાર ઘરનો મુખ્ય વ્યક્તિ નથી, તો આવા વ્યક્તિઓને પ્લીઝ મદદ કરજો। અને જે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને જે લોકો સેવાનું કામ કરે છે એ ખૂબ જ સારું કામ કરે છે। કારણ કે આના લીધે ઘણા બધા લોકોને આની પ્રેરણા મળે છે કે લોકો કેવી સેવાઓ કરી રહ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા આપણા ગુજરાતના તમામ સોશિયલ વર્કને, જેના નામ ઘણા લોકોના નામ આપણને આવડતા પણ નથી, પણ ઓછા નામે કહું તો 50 જેટલા વ્યક્તિઓ એવા છે કે જેવા આવા લોકોને આર્થિક અને સામાજિક બધી મદદ પૂરી પાડી રહ્યા છે। આવા લોકોને ભગવાન વધુમાં વધુ ધન આપે, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી તેઓ મદદ પહોંચાડી શકે અને વધુમાં વધુ સેવા કરે। ભગવાન એમને સ્વસ્થ રાખે। સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।